નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોને એટલે કે એપ્રિલ મહિનામાં જે હવે QR કોડથી અનાજ આપવામાં આવશે. તો પીએનબી ડિજિટલ એપ છે તેમાં રજિસ્ટર કેવી રીતે કરવું તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ અને રજિસ્ટર કરીને અને અનાજ કેવી રીતે મેળવવું તે આ વિડીયોમાં આપણે જાણીશું. અને જો તમે મિત્રો અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ડિજિટલ રૂપિયા કઈ રીતના આપવામાં આવશે. વાત કરીએ તેમાં રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે. હવે રેશન કાર્ડ ધારકો માટે ડિજિટલ રૂપિયા એટલે કે CBDC ઓનબોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ CBDC ઓનબોર્ડિંગ પ્રક્રિયા શું છે તે આ વિડીયોમાં આપણે આગળ જાણીએ. ભારત સરકાર દ્વારા માન્ય સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDC યોજના હવે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. જ્યાં CBDC જે છે તે ભારત સરકાર દ્વારા એક સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી બહાર પાડવામાં આવી છે. આગળ વાત કરીએ તેમાં તો આ યોજના અંતર્ગત તમામ રેશન કાર્ડ ધારકોને 31 માર્ચ 2000 સુધીમાં એપ આધારિત ઓનબોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જે તમે પ્લે સ્ટોરમાં જશો તેમ પીએનબી ડિજિટલ રૂપીમાં તમે સર્ચ કરશો એટલે આ એપ્લિકેશન બહાર આપવામાં આવશે, તેને ઇન્સ્ટોલ કરી દેવામાં આવશે. આ માટે પીએનબી ડિજિટલ રૂપી એપનો ઉપયોગ કરવો પડશે, એટલે કે જે આ એપ છે તેનો એપનો ઉપયોગ કરવો પડશે. આગળ વાત કરીએ તેમાં આ એપને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. તમારી સામે સ્ક્રીન ઉપર છે જ્યાં પીએનબી ડિજિટલ રૂપી તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે અને તેની પ્રક્રિયા કઈ રીતે કરવાની છે તે આગળ જાણીએ. રજિસ્ટર કઈ રીતે કરવાનું છે. એપમાં નોંધણી કરવાની પ્રક્રિયા. હવે સૌપ્રથમ તમારે પીએનબી ડિજિટલ રૂપી એપ ડાઉનલોડ કરવાની છે, એટલે કે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. પછી એપ ખોલીને એન્ટર બટન પર ક્લિક કરવાનું રહેશે, એટલે કે જે આમાં તમારું એન્ટર ક્લિક બટન છે તે બટન આવશે તે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદમાં એપમાં દર્શાવેલ ટર્મ એન્ડ કન્ડિશન સ્વીકારવાનું રહેશે. આગળ એમાં વાત કરીએ પછી આગળના સ્ટેટસમાં સિમ વેરિફિકેશન અને પિન સેટઅપ કરવાનો રહેશે, એટલે કે તમારું જે સિમ કાર્ડ છે તેમાં તમારે OTP આવશે અને પિન સેટઅપ કરવાનો રહેશે. મોબાઈલ નંબર સાથે જોડાયેલા સિમ કાર્ડને વેરીફાઈ કરવાનું તમારે રહેશે. ત્યારબાદ એપમાં લોગિન માટે પિન અથવા બાયોમેટ્રિક પેટર્ન દ્વારા સેટ કરવાનું તમારે રહેશે, એટલે કે તમે ફિંગરપ્રિન્ટ દ્વારા અથવા 6 અક્ષરનો પિન તમે સેટ કરી શકો છો અથવા બાયોમેટ્રિક પણ તમે સેટ કરી શકો છો. આગળ વાત કરીએ તેમાં આગળનો સ્ટેપ છે આધાર OTP વેરિફિકેશન કરવાનું, એટલે કે તમારું જે આગળ જે છે તમારું શું સ્ટેપ છે તો આધાર વેરિફિકેશન કરવાનું રહેશે. જે પણ આધાર ત્રીજા નંબરનું છે તે આધાર વેરિફિકેશન કરશો એટલે તમારે આ રીતનું આવશે. તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ મોબાઈલ પર OTP આવશે, દાખલ કરીને આ કન્ટિન્યુ પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ તો ત્રીજું સ્ટેપ. હવે આપણે ચોથા સ્ટેપની વાત કરીએ તો આ સ્ટેપમાં વોલેટ પિન અને KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, એટલે કે તમારું જે આ સેટઅપ એપનો જે છે પિન જે છે તે પિન વોલેટ પિન તમારે સેટ કરવાનો રહેશે. તેમાં 6 અંકનો વોલેટ પિન સેટ કરી શકો છો, એટલે કે તમે અહીં તમારા 6 નંબર અંકનો કોઈ પણ તમે પિન સેટ કરી શકો છો. પછી KYC પૂર્ણ કરવા માટે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે, એટલે કે જ્યાં સેટઅપ પિન લખેલ છે તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. આગળ વાત કરીએ આપણે એમાં તો જ્યારે નોંધણી સફળ થઈ જશે ત્યારે તમને એક એપની સ્ક્રીન પર વોલેટ બેલેન્સ દેખાશે. આ વોલેટ બેલેન્સ દેખાશે, તમારું કમ્પ્લીટ નોંધણી થઈ જશે એટલે આ વોલેટ બેલેન્સ તમારું દેખાડી દેવામાં આવશે. ત્યારબાદ તમે QR કોડ દ્વારા સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકો છો. પછી તમે QR કોડ દેખાડીને સરળતાથી ટ્રાન્ઝેક્શન એટલે કે પૈસા ટ્રાન્સફર કરી શકો છો. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ માહિતી બધાને શેર કરી દેજો, વિડીયોને શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.